અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ખેડાના સાબરમતી નદીમાં જળસ્તર વધતા પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેડા ધોળકા હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. અને રસીપુરા, પથાપુરા અને કલોલી ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. પૂરના પાણીથી ખેતરો જાણે કે બેટમાં તબદીલ થયા. પાણી ભરાતા ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અને તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો ખેડા અને તેની આસપાસના વિસ્તારોની અંદર આ જળબગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતરોની અંદર પાણી ઘૂસી જતા ખેતરોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે ખેતી પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની હાલાકી વધી છે. ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ સાબરમતી નદીના જળસ્તરને કારણે થઈ છે, કારણ કે જળસ્તર વધ્યું અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. અને આ દ્રશ્યો આપ જુઓ, પૂરના પાણી ફરી વળ્યા છે. ખેડા અને ધોળકા હાઈવે પર પાણી ફરી વળતા આસપાસના જે ખેતરો છે તેની અંદર પાણી ઘૂસી ગયા અને રહેણાંક વિસ્તારોની અંદર પણ પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંના રસીપુરા, પથાપુરા, કલોલી આ તમામ ગામોની અંદર સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોની અંદર પણ પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ દ્રશ્યો આપ જુઓ, પાણી ભરાયું છે અને આ પૂરના પાણી છે તે ઉપરવાસથી પડી અને અન્ય ગામોમાં પણ ફરી પડ્યા. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, સાબરમતી નદીના પાણી જે ફરી વળ્યા છે, કયા કયા ગામોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે ચરોતરની તમામ નદીઓ, એ સાબરમતી નદી હોય, મહીસાગર નદી હોય, વાત્રક નદી હોય કે શેરડી નદી હોય, તમામ નદીઓની અંદર અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે જે રીતે પૂરની સ્થિતિ છે તેનાથી ચોક્કસ જે કાંઠાગરાના ગામડાના નાગરિકો છે તેમને ચોક્કસ હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ગંભીર પરિસ્થિતિ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રસિકપુરા, નાની કલોલીના જે ગામો છે તેની થઈ રહી છે, કારણ કે સાબરમતીથી બિલકુલ નજીકના ગામડાઓ છે. રસિકપુરા ગામ અત્યારે પાણીની અંદર ડૂબેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે જે રીતે નદીના પૂરના પાણી સ્ટેટ હાઈવેની પર ફરી વળ્યા છે, તેના કારણે ખેડા ધોળકા હાઈવે પણ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી બંધ કરવાની ફરજ પડી રહી છે. અત્યારે ખેડા ધોળકા હાઈવેની ઉપર પણ રઢુ ગામ પાસે જાણે પૂર હોય તે પ્રકારે રોડની પરથી પાણી વહી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે સૌથી સારું કામ વહીવટી તંત્રનું રહ્યું, કારણ કે પરમ દિવસથી જ વહીવટી તંત્ર દ્વારા એક્શન મોડમાં આવી ગયું હતું. જે રીતે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો હતો, જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું હતું, તેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા 10 દિવસ પહેલા જે ઘટના બની હતી તેવી ઘટના ન બને, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે, જાનમાલને નુકસાન ન થાય, તેની તકેદારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે રાખી હતી. અને 2 દિવસ પહેલા જે રસિકપુરા ગામના મોટા પ્રમાણમાં જે નાગરિકો હતા તેમને રસિકપુરાથી ખસેડી હરિયાળા પાસે જે સ્કૂલ છે તેની અંદર રાખવામાં આવ્યા હતા. ખાવા પીવાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ પથાપુરા હોય, નાની કલોલી હોય કે રસિકપુરા હોય, અત્યારે ગામોની અંદર પાણી ફરી વળ્યા છે. સમગ્ર વિસ્તારમાં લગભગ 3000 વીંગા જે ખેતી છે તેની અંદર દરિયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું છે. જો કે વહીવટી તંત્ર દ્વારા પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. ગામના નાગરિકો હોય કે પછી સરકારી અધિકારીઓ હોય, તેમના દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. કોઈ પણ ફસાયેલો નાગરિક હોય તેને બહાર કાઢવાની પણ કામગીરી ફાયર દ્વારા કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી આ પ્રકારના કોઈ સમાચારો સામે નથી આવ્યા. જયેશ. બિલકુલ ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો ખેડા, ધોળકા આ તમામ હાઈવે પર ફરી વળ્યા છે પાણી. ગામો જળબંબાકાર, ખેતરો પેટમાં ફેરવાયા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH